વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં વચેટિયાઓ દ્વારા નોટ બદલાવાનો કારસો ન્યૂઝ ફોર ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યો। સમગ્ર ઓપરેશન વિશે વાત કરવામાં આવે તો અમદાવાદના ઇન્કમટેક્સ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નોટ બદલાવાનું કામ સોંપવામાં આવેલ છે, ત્યારે વચેટિયા દ્વારા બદલવા સામે 2000ની સામે 300નું કમિશન લેવામાં આવી રહ્યું છે। આ સમગ્ર બાબતની જાણ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને થતા સમગ્ર હકીકત જાણવા માટે ટીમ પહોંચી હતી અને સ્ટિંગ કર્યું હતું, જેમાં અમારી ટીમ દ્વારા વચેટિયા સાથે વાત કરતા તેઓએ નોટ બદલાવી આપીશું તેમ જણાવ્યું હતું અને કેટલું કમિશન થશે તે પણ વાત કરી હતી। તો આવો આપણે જાણીએ શું કરી રહ્યા છે વચેટિયાઓ। बताओ खबर पड़े को रकम तो हमें खबर पड़े अंदाज चार्ज तो हमने को एक मतलब 300 रुपया के पास वो વધારે हमारे વધારે છે મારા 300 રૂપિયા તો વધારે છે ને અમારી પાસે તો વધારે છે ના ના 5 લાખ જેવી છે પણ ભાવ બહુ વધારે ઉભા એટલે કેટલો ટાઈમ લાગે ભાઈ એમની તમારો જ માણસ ભાઈ બીજાને કે જો સાહેબ બદલાવ એમને પકડે પોલીસનો કોઈનો ડર નહીં ના અમારે આ છે ને એટલે અમને બીક લાગે અમારી મીડિયા બદનામ થઈ જાય અહીં નહીં કરવાનું આપણે અહીં ના કરો આપણે આમ અહીં નહીં કરવાનું આપણે આ બધું વાર જઈને કરવાનું છે એટલે તો ગાડીમાં બેસી જઈએ એટલે પતાવી દઈએ ગાડીમાં બેસી ચેરા બાજુ રીતના ચેરા જવાનું છે આપણે આટલો પોઝ એરિયો ઇન્કમ ટેક્સ રિઝર્વ બેંક પાસે અહીંયા બધા સંસ્થાઓ ગવર્મેન્ટના મોટી મોટી ઓફિસો અહીંયા નજરે ના ચડીએ ડર નહીં ભાઈ નજરે ના તમે ના પાડ્યો ગાડી હું તમને શું કહ્યું ડાયરેક્ટ આપણા ઘરે જઈને મેટર થાય તમારા ગાડી બહાર રાખી જવાનું સાઈડમાં ચા પી ત્યાં મેટર થઈ ત્યાં ચા પીને ત્યાં જ બેઠા બેઠા આ બધા અહીંથી બીજી જગ્યાએ જવા દેવાનું છે આપણે તમારી પાસે ચાથી આટલો બધા તમે આપી શકો અરે નિંદા પણ મળી જાય એક હાથે લો ને એક હાથે હાલો ને એમની આ લાઈનમાં ઉભા છે એ લોકો જ બદલી આવશે કે તમે લોકો આમાં બદલાય તું લાઈનમાં ઉભા છે તમારા જ માણસો ને બધા હવે આપણી ટીમ ને આપણી ટીમ કેટલી આમ મને કહો તો થોડી હિંમત આવે ટીમ જયારે આપણી ટીમ મોટી ને પૈસા ફસે નહીં ને આપણા યાર તમને બરોબર રાખો એવી પૂછે કે યાર એમાં તમારો રૂપિયા પકડા દેતા તમે એક હાથે લો ને એક હાથે હાલો તમારું નામ નહીં કે અમારું નામ નહીં તમે રકમ નહીં તમારી નેહરી જાઓ ટીમ મોટી હોય તો વાંધો નહીં તમારે એક લગતી ચિંતા નહીં કરવાની એમની ખાલી ભરોસા માટે એટલું હું પૂછું કે ચલો અમે તો નાના માણસ તમારામાં કોઈ એવો મોટો માણસ આવ્યો જેની કોઈ ઓળખાણ હોય કે ના સાહેબ મારી પાસે આ વેપારી બી બદલાયનું કે એવો કોઈ ઉદાહરણ હોય તો મને આપો તો અમને શું છે કે થોડો વિશ્વાસ થાય હા તો એક કોઈ મોટો વ્યક્તિ કોઈ બદલાઈ ગયો 5 લાખનો ખાલી 5 લાખનો તો ખાલી સેમ્પલ છે મારા વધારે મારા પૈસા તમે ગણો પહેલાં પછી તમારી નોટ બનાવો હું સમજી ગયો જેમ કે ચલો હું કોઈ વેપારી હોઉં બરોબર તમારા પડી જવા દો પહેલાં મારી રકમ પૂરી તમે ગણી લો પછી તમારી રકમ કરીને મને હાથમાં આલો પહેલાં મારી રકમ લેવાની પછી તમારી રકમ આલવાની અને આપણી જોડે કોઈ વેપારી બદલાઈને ગયા છે પહેલાં ચાલો બહુ વેપારીઓ 500 વેપારીઓ હતા શું કરવા ફરી વેપારીઓ તમે શું કે એવી બી હસ્તી આવીને બી બતાવી વેપારીઓ હસ્તીઓ બધી આવીને બારે હસ્તીઓ આવીને જતી રહી ઓ કમિશનર જેવા કમિશનર આવીને જઈ રહ્યા પૈસા લો કમિશનર આવીને જ્યાં પૈસા લો ચાલ લઈ લો તમે બદલાઈ લાઈનમાં કોઈનું ના ચાલે આ બેંક જોઈ કોઈ લાયક કોઈ ઓળખાણ નહીં હા અમારે કેવું કામ કે અહીંથી બીજા પૈસા તમે ગણો તમારા પૈસા લઈને અહીંયા આવશે બરાબર તમારે લગતી કે ચિંતા કરવાની નહીં તમારો કોઈ બાલબી વાંક હોય ને તો અમારી જવાબદારી અમને બતાવી નાખજો પોડી ખરાબ 20 લાખ તમે જ્યાં રહો ત્યાં એને તમને આલી ગઈ અમારી ગાડીમાં તમને વિશ્વાસ કરે તો તમે શું લેવા ચિંતા કરો યાર કે તો બિહાર મંગાવેલો પૈસા નહીં બેને ગાડીમાં હિસાબ કરી લે બોલો। આપણે જોયું કે આ જ રીતે વચેટિયાઓ નોટ બદલાવી રહ્યા છે, જેના કારણે વેપારીઓ અને અન્ય લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે। તો સમગ્ર નોટ કાંડ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો આ વચેટિયાઓ છેડા ક્યાં સુધી છે તે બહાર આવી શકે છે કે આ વચેટિયાઓ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે તે સમગ્ર હકીકત બહાર આવી શકે છે। તો સમગ્ર બાબતે પોલીસ કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું। आज हमारी टीम आज इनकम टैक्स पहुंची है, ત્યાં રિઝર્વ બેંક આવેલી છે
આ તમે લાઈન મારી પાછળ જોઈ શકો છો કે સવારના 6-7 વાગ્યાથી આ લાઈનમાં ઊભા રહે છે આ લોકો અને લાઈન એટલી લાંબી હોય છે કે લગભગ આ લાઈન 1 કિલોમીટરની લાઈન લાગેલી છે. આ લાઈન તમને એવું લાગતું હશે કે કોઈ અનાજ પાણીની રાશનની દુકાનની લાઈન હશે, પરંતુ આ 2000ની નોટોની બદલી કરવાની લાઈન છે. હવે તમામ લોકો અહીંયા જે આસપાસના સ્લમ વિસ્તાર એરિયાના લોકો છે તે લોકો અહીંયા આવીને હજુ રોષે ભરાયેલા લોકો છે. અમને આવીને ન્યૂઝ ઇન્ડિયાને કમ્પ્લેન કરે છે, ન્યૂઝ ઇન્ડિયાને કહે છે કે તેમની આવાજ બને ન્યૂઝ ઇન્ડિયા અને આમની આવાજ પહોંચાડે. એજન્ટોમાં ઝઘડો છે. આ ગરીબ લોકો પોતાનું પેટિયું રડવા માટે અહીંયા કમિશનની લાલચમાં જે ઊભા રહે છે. લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સવારે આવીને લાઈન લગાવે છે, કમિશનની લાલચમાં અહીંયા ઊભા રહે છે અને વેપારી જે વર્ગનો લોકો છે, વેપારી વર્ગના લોકો તેમને પૈસા આપે છે, 2000ની નોટો બદલી કરવાનું કહે છે અને એમને કમિશન આપે છે. સીધા જ અમે અહીંયા પરિવારના લોકોથી વાત કરીશું શું હકીકત છે, કેટલા સમયથી આવે છે અને કેમ હાલાકીનો સામનો કરવો પડે છે. હું દિલીપભાઈ જયસંજી ચૌહાણ બોલું છું. બોલો, કેમ રહો છો કાકા તમે? આ ભૂખ લાગી જાય છે, પૈસા નથી તો શું કરું? પણ અહીંયા તમે કેમ ઊભા છો? હા ભાઈ તાર કાકી વાત પૈસા નથી. તો આ પૈસા કોણ આપે છે તમને? પૈસા કોઈ નહીં હાલતું, હાલવા વાળા હાલે એટલે અમે વટાવી બીજાને વટાઈને બીજા વટમાં ઘોસાડે ને અમારો નંબર નહીં આવતો ને અમે 4-4 દિવસથી પાછા જઈએ છીએ ને અમને ના ઉભા રહે ને અમારા ઉપર મારકૂટ કરે છે આ લોકો બધા, અમને મારકૂટ કરે છે ને અમારો નંબર જ નથી આવતો. મારી છોકરી લઈને આવીશું, 1.5 વર્ષની છોકરી નાની, આ છોકરીને લઈને હું ઊભી રહીશું. 4 દિવસથી હું પાછી જાઉં છું. બોલો, રોજનું અમારે કેટલું લઈ જાય પોલીસ ગોટી બચ્ચાને લઈ જાય છે ને અમન જેવા બધા લાઈને ઉભા રહે છે. પોલીસ દલાલી ખાય છે બસ. અહીંયા લાઈનમાં કેટલાક લોકો ઊભા છે, તેમનાથી પણ અમે વાત કરીશું. સર, કહેવા માંગશે 5 વાગ્યા ઉભા છીએ અને બધા હા અને અહીંયા બધા એજન્ટો હોય એ બધા જાય, બધા પૈસા કઢાવીને અવારનવાર લાઈન કોઈ નંબર લેતા નથી. આવું ચલણ 4-5 દાડાથી ચાલે છે. પછી 3-3 દાડા પાછા જાય છે. આ પેલા 2-4 દાડાથી પાછા જાય છે. પેલા મારી રોજ આવીને રોજ પાછા જાય છે. તો નોટ ના બદલે તો ના પાડતો. એમાં દાળ બગાડવાનો લોકોના. એટલે એવું છે કે લોકો આગળ જે ઊભા છે તે લોકોની નોટો બદલી થાય છે, પરંતુ તમે લાઈનમાં ઊભા છો. અમારો નંબર આવતો નથી. આગળ પોલીસ વાળા આવે 5-10 કોઈ પાછળથી પડી જાય, કોઈ આગળથી કોઈ વચ્ચેથી પડી જાય, પણ નંબર લેતા જ નથી. અચ્છા, એજન્ટો જેને નક્કી કરે છે એ લોકોને ઉપાડી હા, પોલીસ વાળા આવે છે, એજન્ટો હોય, એ લોકોને માણસો લઈ જાય તો એ લોકો પૈસા આપે, હપ્તો આપે. એટલે અમારો નંબર નહીં આવતો. 4-4 દાડા 5-5 દાડા ધક્કા મારી જઈએ. એટલે હવે ભ્રષ્ટાચારની સમય તો આ લાઈનમાં પણ ઘૂસી ગઈ. હા, આમાં એજન્ટો હોય એનું કામ થાય, બાકી કોઈ કામ નથી થતું. તમે ક્યાંથી આવ્યા? દરિયાપુરથી આવ્યો છું. તમે પોતાની નોટો બદલી? હા, મારી મોટા ખાલી 2 નોટ છે મને. લોકો 20,000 50,000 લઈને બદલવા બેઠા છે લોકો. અચ્છા, 50,000ની નોટો બદલી થાય ને બે નોટ માટે તમે 2 માટે કેટલા દિવસ જાઓ છો? હું 4 દાડાથી આવું છું. 3 દિવસ આવીને ધક્કા ખાયા છે તો પછી નહીં લેતા. નહીં બતાવો શું કરવાનું છે? હા, કમાય અમાર જેવા નંબર નહીં આવતો. બીજી તમામ મહિલાઓ અહીંયા પ્રતાડિત છે અને 300 કાપીએ, 2000 નોટ આપો તો કોઈ 200 કાપીએ, કોઈ 300 કાપીએ. આવતા એજન્ટો હોય 2000ની નોટમાં 200 કમિશન હોય આ લોકોનું. એક જણો કે 3500 રૂપિયા આવું, એક જણો કે 3000 આપવું. હવે આ એજન્ટની અંદર પોલીસના માણસો, એજન્ટો, સિક્યુરિટી અહીંના ઇન્ચાર્જ બધા મિલી ભગત છે. બધા મિલી ભગત છે આમાં. અને અહીંયા જે લોકો છે એની હાલાકી પડે છે, એને હાલાકી પડે છે. સાહેબ 10 જણા એક ઘરના રોવરાઈ દે. હું 3 વાગે આવી હતી કાલે 3 વાગે રાતે આવી તો મને પાછી કાઢી. તમે રો છો કેમ? તો મને આવું કરે આ જમાનામાં જમાનો કેવો હાથથી હલવી ને આજે પાછી જાવ મને ધક્કા મારી નાખે ચેલા કાઢી આગળથી લાઈન આ બચારા અહીંયા. તમે જુઓ છો મહિલાઓ અહીંયા રોઈ રહી છે. સરકારના મળતિયાઓને અહીંયા શરમ આવી જોઈએ આ બધી જે પરિસ્થિતિ જોઈને કે લોકો અહીંયા ઊભા છે. જે એજન્ટો છે તે તો મજા માણી જ રહ્યા છે. અમે એજન્ટથી વાત બી કરી અને એજન્ટે તો અમને 5 લાખ સુધીની નોટો બદલી કરવાનું કીધું અને એણે એમ પણ કીધું છે કે કોઈ સમય નહીં લાગે, અમે તમારી ઓફિસે આવીને તમને બદલી કરી આપીશું. જ્યારે એજન્ટ આટલી બધી નોટો બદલી કરી આપી શકતો હોય
તો આ લાઈનમાં ઊભેલા માણસોને કેમ એક બે નોટો બદલાતી નથી, કેમાં લાઈનમાં ઊભેલા માણસોને જે ન્યાય નથી મળતો. સવારથી આ લોકો આવે છે અને અહીંયા જે પોતાનું પેટીયું રડવા માટે ઊભા. તમે જુઓ અંદર પણ લોકોના ઝઘડા તમને દેખાઈ આવશે, કારણ કે લાઈન જ એટલી છે અને લોકો અહીંયા બેસી ગયા છે. સવારના 6-7 વાગ્યાના આવે છે, લોકો પરેશાન છે, હેરાન છે અને તેમની જે કમ્પ્લેન છે સાંભળવામાં આવતી નથી. તમે જોઈ શકો છો અને આ એજન્ટો કઈ રીતના રોકી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો કે કઈ રીતના એજન્ટો ગાડી રોકી રહ્યા છે. આખો જે ઇન્કમટેક્સ વિસ્તાર છે એજન્ટોના કબજામાં. તમે જુઓ, કેમેરામેનને કહીશ ગાડીઓ કઈ રીતના જે વીઆઈપી લોકો છે ગાડીઓ લઈને આવે છે, અહીંયા રોકાય છે, એજન્ટોથી વાત કરે છે. એક ગાડી હું કેમેરામેનને અનુરોધ કરીશ કે આગળ બતાવી શકે છે અમારી જે ગાડી પડી છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની, અને એજન્ટો તેમની લોકોની પાછળ ભાગી રહ્યા છે. તો આ હતી ઇન્કમટેક્સની એક કહાની. અહીંયા અમદાવાદની અંદર જે સ્લમ વિસ્તારના એરિયાના લોકો છે તે અહીંયા આવે છે, સવારથી લાઇનમાં ઊભા રહે છે અને નોટબંધી માટે, નોટોની બદલી માટે અહીંયા સવારથી લાઇનમાં ઊભા રહે છે પોતાનું પેટીયું રડવા માટે. તે લોકોને જે વેપારી વર્ગના લોકો છે તે લોકોને કમિશન આપતા હોય છે. તમે જોઈ શકો છો ગાડીઓમાં કઈ રીતના લોકો નોટોને 2000ની નોટો બદલી કરવામાં માટે અહીંયા આવે છે. હવે કહેવાનું એ રહ્યું કે જ્યારે નોટબંધીના સમયમાં દરેક બેંકોની અંદર તો નોટોની બદલી થતી હતી, કેમ નહીં 2000ની નોટને પણ આ જ રીતના દરેક બેંકમાં જમા કરાવી દેવામાં આવે. જૂની નોટો જે 2000ની છે અને તેની સામે તે લોકોને 2000ની સામે બીજી નોટો આપી દેવામાં આવે, તો આ લાઈન ના ઊભી થાય, આ લોકોને સમસ્યાનો અને હાલાકીનો સામનો ના કરવો પડે. આવી લોકોની સમસ્યાઓનો સામનો ના કરવો પડે તેવી ન્યૂઝ ફોર ઇન્ડિયાની પ્રશાસનથી અપીલ છે. અને આવા સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.